સુરતના જ લેટરકાંડમાં હાઈકોર્ટના વકીલે એસપીને રજૂઆત કરી। હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકે આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ અધિક્ષક સંજય ખરાટ એમની સામે પણ ગંભીર આરોપો છે। પાયલ ગોટી સહિતના આરોપીઓના ફોટા પાડ્યા, આરોપીઓની મરજી વિરુદ્ધ ફોટા પાડ્યાનો આરોપ લગાવ્યો। એસઆઈટીની ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા હોવાની વાત યાજ્ઞિકે કરી છે। અમે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ ગોઠવી દેવાઈ, અમારે પોલીસ રક્ષણની જરૂર નથી, આ પ્રકારની વાત પણ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી છે। પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી, એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી, એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી। મેડિકલ એવિડન્સમાં 10 દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે, એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે, તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માંગતી નથી।